અને દીકરી જ્યાં પણ હોય ત્યાંથી જવાબદારીપૂર્વક અહીંયા પાછી આપી જાય, કાં તો અમે લઈ આવીએ કે મર્દ અને સુરા બોલ્યા પછી ફરે નહીં. રબારી સમાજે કીધેલી વાતમાં રબારી સમાજ વળગીને રહે. અને આ જે રૂલિયાની જે ઘટના છે એ તો દોઢ વર્ષ જૂની છે. એ અયોગ્ય છે અને એને કમસે કમ અમે તો સમાજ તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. જે વાત છે એ વાત ઉપર એમને આજે ખરા ઉતરવાનો સમય છે. દરેક કુવાનું પાણી દરેક કુવામાં આપણે રાખીએ કે આવા પ્રશ્નો કોઈ સમાજમાં ના બનવા જોઈએ, ચાહે દીકરી હોય કે દીકરો, કોઈ પણ સમાજમાં. જે ચૌધરી સમાજની દીકરી ગઈ છે એ દીકરી પરત આપી દે અને એ વિષય પૂર્ણ થાય તો બંને સમાજની અંદર સૌહાર્દની ભાવના રહે. સમાજની દીકરી હોય તો એના મા બાપના હાથથી રબારી સમાજ ક્યારેય નહીં જોઈ શકે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું છું ભાવી અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે હવે સમાજની દીકરીઓને પાછી લાવવા માટે સમાજના આગેવાનો એ ક્યાં સુધી જવાની તૈયારી દર્શાવી રહ્યા છે. ઉત્તર ગુજરાતની અંદર કિંજલબેન રબારીએ ઘરે પરત ફર્યા અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં એક વિડીયો તેમણે મૂક્યો કે હું એ મારા ઘરે પરત ફરી છું ને સોશિયલ મીડિયાની અફવાથી તમામ લોકોએ દૂર રહેવું. જો કે સમાજના આગેવાનોએ પણ નિવેદનો આપ્યા કે એ સવારની ભૂલેલી એ સાંજે ઘરે પરત ફરી છે અને ત્યારબાદથી દરેકે સમાજની અંદર એક માંગો ઉઠી છે. રબારી સમાજની દીકરી પરત આપતાની સાથે જ ઉત્તર ગુજરાતના વાવ થરાદની અંદરથી એક માંગ ઉઠી કે જ્યાં ચૌધરી સમાજના આગેવાનો એવું કહી રહ્યા છે કે રબારી સમાજના એ દીકરાઓએ અમારી દીકરી લઈ ગયા છે એ અમને પરત આપે. અને વાત છે વાવથરા જિલ્લાના રૂની ગામની. ત્યારબાદ ખેડા જિલ્લાની અંદર પણ માંગ ઉઠી કે જ્યાં આજે પાટીદાર સમાજના આગેવાનોની એક મોટી બેઠક હતી કે જેમાં વરુણ પટેલ, દિનેશ બાંભણિયા, પૂર્વિન પટેલ સહિતના આગેવાનો ત્યાં બેઠકની અંદર ગયા. ને ત્યારબાદ હવે એ મધ્ય ગુજરાતના રબારી સમાજના આગેવાનોની સાથે પાટીદાર સમાજના આગેવાનોની બેઠક પણ ચાલી રહી છે અને દીકરી પરત આવે તે પ્રકારની તૈયારીઓ પણ એ ત્યાં એ સમાજના આગેવાનો કરી રહ્યા છે. પરંતુ હવે એ સવાલ એ થઈ રહ્યો છે કે કેમ વારંવાર આ પ્રકારની તૈયારી અથવા તો આ પ્રકારની વાત એ સમાજના આગેવાનોને કરવી પડે છે. સરકાર દ્વારા કાયદો લાવવાની જે વાત કરવામાં આવી હતી, જે ભાગેડુ લગ્ન પ્રથાની અંદર સુધારો કરવાની વાત છે, એ સુધારો ક્યારે અને કેમ એ સુધારાની કામગીરી ક્યાં અટકી છે અને શું હવે એ સમાજની દીકરી પાછી લાવવા માટે સમાજના આગેવાનો હવે એ મહેનત કરી રહ્યા છે. ક્યાં ક્યાં આગેવાનો નિવેદનો પણ આપી રહ્યા છે. પ્રદીપ, ગઈકાલે જ્યારે આપણા ગર્જનાદમાં ઠાકરસિંહ રબારી પણ કીધું હતું કે ભાઈ જે પણ ઘટના બની છે અને આપણી સાથે જે દીકરીના મમ્મી જોડાયા હતા, આપણી સાથે વાતચીત કરી રહ્યા હતા અને આંખોમાંથી જે નીકળતા આંસુ હતા એ જોઈ અને ઠાકરસિંહભાઈએ કહ્યું હતું કે એક જવતલિયા ભાઈ તરીકે હું એક આપને વિનંતી કરું છું કે આપ રડો નહીં, અમારાથી બનતા પ્રયાસો અમે કરશું કે તમારી દીકરી એ તમારા ઘરે પરત આવી જાય. એટલે કે રબારી સમાજના આગેવાનો પણ એવું માને છે કે અમારે કોઈની દીકરી જોતી નથી ને અમારે કોઈને દેવી પણ નથી. એટલે એ મહેનત પણ જે છે તે હવે એ કરશે ને સૌ સમાજો એક સાથે મળીને આ રીતે કોઈ બેઠકો કરે, ચર્ચાઓ કરે તો અવશ્યપણે એક દિવસ આ મુદ્દો જે છે ને તે જળ ને મૂળમાંથી કદાચ પ્રદીપ ઉખડી જાય. બિલકુલ. અને આપણે ત્યાં કહીએ છીએ ને કે સમાજની દીકરી, સમાજની આબરૂ એ સમાજની અંદર જ રહે. બસ આ જ મુદ્દે ચર્ચા કરવી છે અને આજની ચર્ચાની અંદર પાટીદાર સમાજના આગેવાન, ચૌધરી સમાજના આગેવાન અને રબારી સમાજના આગેવાનો જોડાયા છે. વરુણભાઈ પટેલ છે પાટીદાર સમાજમાંથી, ચૌધરી સમાજમાંથી આપણી સાથે આજની આ ચર્ચાની અંદર સાગરભાઈ જોડાયા છે, મહેન્દ્રભાઈ રબારી પણ જોડાયા છે રબારી સમાજમાંથી. સૌથી પહેલા વરુણભાઈ તમારી પાસે આવું છું. આજે ખેડાની અંદર એક બેઠક મળી, બેઠકની અંદર સમાજના તમામ આગેવાનો ત્યાં ઉપસ્થિત હતા. શું ચર્ચા થઈ આજે પરિવારની સાથે? પરિવારની શું વેદના હતી? કેમ કે છેલ્લા જ્યારથી એ દીકરી પરિવાર છોડીને ગઈ છે ત્યારથી એ પરિવારની અંદર દીકરીની માતા એ રડી રહી હતી, તમારી સામે પણ એ રડી.
શું એ માતાની વેદના હતી આજે? તો ભાગેડુ લગ્ન પ્રથા એ દરેક સમાજનું એક સામાજિક ટીપણ, ચાહે વાત દીકરીની હોય કે દીકરાની. ભાગેડુ લગ્ન પ્રથા એ પ્રથા જ એક ખોટી. ત્યારે કોઈ સમાજ કે કોઈ વ્યક્તિ સામાજિક સમન્વયથી જીવનમાં જોડાતા હોય તો એ આશીર્વાદ રૂપી ઘટના છે. પણ જયારે ભાગીને કે એકબીજાને છેતરીને કે એકબીજા સમાજોને મંદુક થાય એવી રીતે જે ભાગીને મેરેજ થતા હોય તે દરેક સમાજ માટે કલંકરૂપ ઘટના છે. અને એમાં ઘણા પરિવારોના જીવન, એની ખુશીઓ, એની સામાજિક પ્રતિષ્ઠા ઘણું બધું દાવ ઉપર લાગતું હોય છે. હું એવું નથી માનતો કે આ ખાલી અત્યારે હાલ પૂરતો પાટીદાર સમાજનો પીડાદાયક પ્રશ્ન. આ પાટીદાર સમાજની સાથે સાથે રબારી સમાજનો પણ પીડાનો પ્રશ્ન, કારણ કે આ એક રબારી અને પાટીદાર સમાજનું સામાજિક સમન્વય ઇમ્બેલેન્સ થાય. ગુજરાતમાં જ્ઞાતિ જાતિ વચ્ચે ખાઈ વધે, એકબીજા પ્રત્યે અરુચિ વધે, એ રીતની આ આખી ઘટના છે. દીકરીના માતા અને એના પરિવારજનો ખૂબ દુઃખી અને ખૂબ વ્યથિત હતા. દીકરીના માતા અને પરિવારજનોને અમે પણ એ ખાતરી આપી કે ઘણા બધા રબારી સમાજના આગેવાનો સાથે અત્યારે હાલે રબારી સમાજના આગેવાનો સાથે મિટિંગમાં જતા અને ત્યાંથી નીકળી અને અમે રસ્તામાં આવતા સતત બધે જ રબારી સમાજના આગેવાનો સાથે ટેલિફોનિક અને રૂબરૂ ચર્ચા કરતા જાય. અત્યારે તમારી જોડે ડિબેટમાં જોડાવા માટે હું રબારી સમાજના આગેવાનો જોડેથી મિટિંગમાંથી ઉભો થઈ અને આ મિટિંગમાંથી ઉભો થઈને હું આ લાઈવ ડિબેટમાં જોડાયો છું. બીજા સાથી મિત્રો એમની સાથે ચર્ચા કરી રહ્યા છે અને સામાજિક સૌહાર્દ, સામાજિક વાતચીત અને બંને સમાજનો પ્રેમ, ભાઈચારો અને આત્મીયતા જળવાયેલી રહે એવી રીતે આખા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે બંને સમાજના આગેવાનો પ્રયત્નશીલ છે. અને અમે માનીએ છીએ કે જે પ્રમાણે રબારી સમાજના આગેવાનોએ અમને જે ખાતરી આપી છે એ પ્રમાણે આ પ્રશ્નોનો વહેલામાં વહેલી તકે નિવેડો આવશે અને એક બે પરિવારનો ક્યાંય સૌહાર્દ કે સુખાકારી બગડે નહીં, એના માટે ગુજરાતના તમામ સમાજોએ સામૂહિક ચિંતા અને ચિંતન કરવાની જરૂર છે. પ્રેમ હોય કે પ્રેમની વાત હોય, એ કઈ પ્રેમ કઈ ખોટું નથી, પણ જે પદ્ધતિથી જે લગ્ન કરવામાં આવે છે, એક પરિવારની લાગણી જોડે રમત રમી અને લગ્ન કરવામાં આવે છે, એક પરિવારને દુઃખી કરી અને લગ્ન કરવામાં આવે છે, એ પદ્ધતિ દરેક સમાજ માટે દુઃખદ છે. એટલે આવી પદ્ધતિથી ગુજરાતમાં લગ્નો ના થવા જોઈએ અને અમે તો આવી પદ્ધતિથી લગ્નો ના થાય એના માટે ઘણી બધી રેલી, સભા, બીજા કાર્યક્રમો કર્યા, સરકાર સાથે વાટાઘાટો કરી. સરકાર એમાં કાયદામાં પણ પ્રથમ દ્રષ્ટિએ થોડો ઘણો સુધારો લાવી છે અને એ સુધારો હજુ લાગુ નથી થયો કાયદો બનીને. પણ હું કહું છું કે આમાં રબારી સમાજને ફરીથી વિનંતી કરું કે આવા પ્રશ્નો કોઈ સમાજમાં ના બનવા જોઈએ, ચાહે દીકરી હોય કે દીકરો, કોઈ પણ સમાજના. તો એમાં આપણે બધાએ સામૂહિક પ્રયત્ન કરી અને આમાં સારું પરિણામ આવે, એ સમાજની આત્મીયતા વધે, આત્મીયતા જળવાઈ રહે એવા પ્રયત્નો કરવા છે. મહેન્દ્રભાઈ, તમારી પાસે આવું છું. સમાજે જ્યારે કિંજલબેને આંતરજ્ઞાતીય લગ્ન કર્યા ત્યારબાદ સમાજના આગેવાનોના નિવેદનો સામે આવતા હતા કે અમારે કોઈ સમાજની દીકરી એ જોતી નથી ને અમારી સમાજની દીકરી અન્ય કોઈ સમાજનો યુવક એ લઈને જાય એ પણ અમારે નથી. અમારે એ સમાજની આબરૂ, સમાજની ઇજ્જત એ સમાજની અંદર જ રહે, એટલે કે સમાજની દીકરી સમાજની અંદર રહે એમાં જ ભલાઈ છે. આ પ્રકારની વાતો એ વખતે ચર્ચાઈ રહી હતી. હવે સમાજની દીકરીએ સમાજને પરત મળી, સમાજની દીકરીએ પણ ભૂલ સ્વીકારી કે સવારની ગયેલી એ સાંજે ઘરે પરત ફરી છે, મારી ભૂલ થઈ ગઈ હતી, હું ગઈ હતી, એ બધી વાત દીકરીએ કરી. વિડીયો પણ સોશિયલ મીડિયા ઉપર મૂક્યો, સમાજની સામે આપેલા 2 નિવેદનો પણ તેને ડિલીટ કર્યા. હવે સમાજની અંદર જે દીકરીઓ રહી રહી છે કે જે અન્ય જ્ઞાતિ, અન્ય સમાજમાંથી આવી રહી છે, જેમના પરિવારો એ માંગ કરી રહ્યા છે કે અમારી દીકરી અમને પરત આપો, એમાં એ સમાજ હવે શું સ્ટેન્ડ લેશે?
જે મહેનત કરી અને દીકરીને પરત લાવી છે એટલે મારું કહેવાનો મુદ્દો એવો છે કે હજી દીકરીની જે જગ્યાએ વાત ખોટી સમજ છે મહેન્દ્રભાઈ આપનો અવાજ નથી આવી રહ્યો. આપ જગ્યા આપની બદલી લો, નેટવર્કની અંદર આવી જાઓ. સાગરભાઈ, તમારી પાસે આવું છું. શું કહેશો સમાજની ઘટનાને લઈને? રબારી સમાજને દીકરી પરત તો આપી ચૌધરી સમાજે, પણ હવે ચૌધરી સમાજ પણ માંગ કરી રહ્યું છે કે અમને અમારી દીકરી પરત આપો, અમારે પણ અમારી સમાજની દીકરી અમારા સમાજમાં રહે, એ માંગ પણ કરી રહ્યા છે. 18 તારીખે એક મહાસંમેલન પણ બોલાવ્યું છે. જી બિલકુલ. આમાં એવું છે કે દરેક સમાજ પોતાની રીતે એ શક્તિશાળી જ હોય અવાજ જ અને નથી આવ. દરેક સમાજ સામાજિક રીતે સામૂહિક રીતે જ્યારે સંગઠિત થાય ત્યારે સ્વાભાવિક રીતે એમાં શક્તિનું સર્જન થવાનું છે. બેન કિંજલબેને જે પગલું ભર્યું અને એના પછી માલધારી સમાજના અંદર એમના આગેવાનોએ અને યુવાનોની જે લાગણીઓ દુભાઈ અને એમને જે વાત મૂકી કે ભાઈ કિંજલબેન એ અમારા સમાજની આમન્યા છે, અમારી આબરૂ છે, અમારું ઘરેણું છે અને આ ઘરેણું અમને પરત મળવું જોઈએ. સમગ્ર રબારી સમાજ સંગઠિત થઈને એકત્રિત થઈને ચૌધરી સમાજને, અમારા રાધનપુરના સામાજિક આગેવાનોને પણ એમને રજૂઆત કરી, એમને વાત મૂકી અને વર્ષોથી ઉત્તર ગુજરાતની અંદર રબારી સમાજ અને ચૌધરી સમાજના તાણાવાણા રહેલા છે. રોજીના સંબંધો રહ્યા છે, સહકારિતાના સંબંધો રહ્યા છે. આમ માસ્યાઈ તરીકે પણ બધા સામાજિક વ્યાખ્યામાં ઓળખતા હોય છે. એટલે ચૌધરી સમાજે સામાજિક સમરસતા જળવાઈ રહે, સામાજિક સમભાવ રહે, એ ભાવના સાથે ચૌધરી સમાજના સામાજિક આગેવાનોએ, અમારા ત્યાંના રાધનપુરના યુવા આગેવાનોએ ભેગા થઈને રબારી સમાજની દીકરી બેન કિંજલબેનને એમની આમન્યાને ઘેર પહોંચાડવા સુધીની જે કઈ વ્યવસ્થા કરવાની હતી એને કીધું કે ભાઈ અમે એમાં કરીશું અને એ માં ખરા પણ ઉતરે અને ખૂબ વિવેકપૂર્ણ સાથે ચૌધરી સમાજે રબારી સમાજની આમન્યા, આપણી દીકરી, આપણી બેન એને એમના ઘરે પરત પણ મોકલી. આ બધી બાબતો આપણે જોઈ. ક્યાંક નાના મોટા વિષયો દરેક સમાજની અંદર ઘટતા હોય છે, પણ આખરે આપણે બધાએ ભેગા થઈને સામાજિક વ્યવસ્થા, જ્ઞાતિ વ્યવસ્થા નું સુચારુ સંચાલન થાય એના પ્રયત્નો દરેક સમાજના સામાજિક આગેવાનોએ કરવાના હોય છે અને એ પ્રકારના પ્રયત્નો ચૌધરી સમાજે ખૂબ વિવેકપૂર્ણતાથી કર્યા. બિલકુલ. મારે આપના માધ્યમથી કેવું છે, વરુણભાઈ હમણાં બોલતા હતા, હું તમને વાત કરું, એસપીજીએ જ્યારે સરદાર પટેલ ગ્રુપે જ્યારે લગ્ન સંબંધિત કાયદા સંદર્ભે જ્યારે અભિયાન શરૂ કર્યું, સુરતની એમની બેઠકની અંદર પણ હું ચૌધરી સમાજ વ્યક્તિ હાજર હતો, જોટાણાની અંદર સભા કરી ત્યારે પણ હું હાજર હતો. એ વખતે પણ અમે કહેલું કે સમાજની આમન્યાઓ, સમાજની મર્યાદાઓ જેમ બને તેમ આપણે જાળવી અને જો સામાજિક વ્યવસ્થાને સુચારુ રીતે સંચાલન કરીએ તો આપણા બધા માટે સરખું છે, આપણા બધા માટે યોગ્ય છે. ચૌધરી સમાજની વાત છે, આજે ઘટના ચાલી રહી છે, એમના માતા પિતાએ આ વાત જાહેરમાં મૂકી. રવિવારે બધા યુવાનો ભેગા થયા હતા અને 18મી તારીખે સમાજના બધા યુવાનો ભેગા થવાના છે અને એમની લાગણી છે, માગણી એ છે કે ભાઈ અમારી દીકરી જે લઈ ગયા છે એ દીકરી પરત કરવામાં આવે. આ વિષયની ત્યાં ચર્ચા થવાની છે. ચર્ચા થયા પછી રબારી સમાજના આગેવાનો પાસે પણ એની કઈ જે કઈ ગતિવિધિઓ થઈ છે એની પણ ચર્ચા કરશે અને એમાં જે કઈ નિર્ણય કરવાનો થાય છે 18મી તારીખે ચૌધરી સમાજ ભેગો થઈને સામૂહિક નિર્ણય કરશે. બીજી એક વાત, બિલકુલ મેં તમને કહ્યું એમ કે દરેક સમાજ શક્તિશાળી છે. કોઈ સમાજ, આજે પાટીદાર સમાજ વરુણભાઈ બેઠા છે તો પાટીદારો કમજોર નથી. આજે રબારી સમાજના મહેન્દ્રભાઈ બેઠા છે તો રબારી સમાજ કમજોર નથી. હું ચૌધરી સમાજમાંથી જો ચૌધરી સમાજ કઈ કમજોર નથી. ઠાકોર સમાજ છે તો ઠાકોર સમાજ કમજોર નથી. સમાજ તરીકે તો દરેક સમાજ શક્તિશાળી જ હોય. રાત્રે 3 વાગે અલ્પેશભાઈ ઠાકોર સમાજને બોલાવી શકતા હોય તો એ સમાજ શક્તિશાળી છે. તમને કહું, વગર આગેવાની, વગર નેતાગીરી, માત્ર પાઘડીના જોરે ચૌધરી સમાજે સભાઓ ભરી છે. ઇતિહાસમાં પાઘડીના ઉપર જો સભાઓ ભરાવી હોય તો એ ચૌધરી સમાજે ભરી છે. એટલે સમાજ દરેક શક્તિશાળી હોય અને સમાજની શક્તિને દરેકે
સમાન ભેર વિવેકથી સ્વીકારવી પડે. હમ. એમાં કોઈનો અહમ કે એ ના હોય, પણ સોશિયલ મીડિયાની અંદર કેટલાક અસામાજિક વ્યક્તિઓ બે સમાજો સામે આવી જાય, કાં તો પાટીદાર સમાજને બોલવાનું, કાં તો રબારી સમાજને બોલવાનું, કાં તો ચૌધરી સમાજને બોલવાનું. આ પ્રકારની જે સોશિયલ મીડિયાની અંદર જે વૃત્તિઓ ચાલી રહી છે, એ આપના માધ્યમથી કહું છું, દરેક સમાજના યુવાનો, મારા સમાજના પણ હોય, રબારી સમાજના પણ હોય, પાટીદાર સમાજના હોય કે કોઈ પણ સમાજના યુવાનો હોય, એ યુવાનોએ આ પ્રકારની વૃત્તિથી, પ્રવૃત્તિઓથી દૂર રહેવું જોઈએ. સમાજની અંદર સમભાવ જન્મે, સમાજની અંદર સામાજિક સમરસતાનું નિર્માણ થાય, એ પ્રકારના કામો આપણે સૌ સાથે મળીને કરવાના છે. એકબીજાની સામે લડવાનું, એકબીજાને નીચું દેખાડવાનું કામ સોશિયલ મીડિયાની અંદર જે ચાલી રહ્યું છે એ અયોગ્ય છે, અને એને કમસે કમ અમે તો સમાજ તરીકે સ્વીકારવા માટે તૈયાર નથી. આ એક બહુ સ્પષ્ટ અને જાહેરમાં આપણી વચ્ચેથી વાત મૂકું. બિલકુલ જી. વરુણભાઈ, આજની બેઠકની અંદર તમે એ બેઠકની અંદર હાજર હતા, એ બેઠકની અંદર તમે નિવેદન આપ્યું, મર્દ અને શુરા બોલે ફરે નહીં. કોની સાથે ચર્ચાઓ થઈ હતી, શું ચર્ચાઓ થઈ દીકરી પરત લાવવા માટે, અને કેમ આ પ્રકારનું નિવેદન તમે જાહેરમાં તમારે આપવું પડ્યું? એમ જો રબારી સમાજના આગેવાનોએ મીડિયાની સાક્ષીએ, ગુજરાતના તમામ સમાજોની સાક્ષીએ તમામ સમાજને સાંત્વના મળે એ રીતે બહુ ગંભીરતાપૂર્વક અને બહુ જવાબદારીપૂર્વક નિવેદન આપેલું કે ભાઈ અમારે અમારી દીકરી કોઈ સમાજમાં આપવી નથી ને અમારા સમાજમાં અમારે કોઈની દીકરી લાવી નથી. તો એ જે એમને જે વચન આપ્યું છે ગુજરાતના તમામ સમાજોને, એ વચન પાલન કરવાનો એક સમય પણ આવ્યો છે કે આજે એમની દીકરી હતી તો એમની દીકરી એ પાછી લઈ આવ્યા, તો આ ફરીથી સમય આવ્યો છે 2-4 દિવસમાં જ એ જે બોલ્યા હતા અને એમને જે સમાજને જે વચન આપ્યું હતું ગુજરાતના તમામ પાલન કરે અને દીકરીના સમાજમાં જે સૂત્ર લાયા હતા એ સૂત્રની દિશામાં એ એમને જ કીધેલી વાત છે. તો હું એ કહું છું કે એમને કીધેલી વાતમાં, રબારી સમાજે કીધેલી વાતમાં રબારી સમાજ વળગીને રહે. એટલે મેં કીધું કે મને વિશ્વાસ છે કે મર્દ અને સુરા બોલ્યા પછી ફરે નહીં. એ પોતાનું મર્દની જબાન, એક સુરાનું વચન નું એ પાલન કરે અને દીકરી જ્યાં પણ હોય ત્યાંથી જવાબદારીપૂર્વક અહીંયા પાછી આપી જાય, કાં તો અમે લઈ આવીએ. વરુણભાઈ, આજે પણ તમારે ત્યાં જે ખેડાવાડી જે મીટિંગ હતી એ પતાવી બેઠક પૂર્ણ કરીને રબારી સમાજના આગેવાનો સાથે પણ તમે બેઠક કરી છે. રબારી સમાજના આગેવાનો સાથે કયા પ્રકારની આજે ચર્ચા થઈ તમારી? જો રબારી સમાજના આગેવાનો સાથે ખૂબ સમજણપૂર્વકની, જવાબદારીપૂર્વકની અને પ્રેમપૂર્વકની ચર્ચા થઈ છે. અને મને જણાવતા આનંદ થાય છે કે રબારી સમાજના જે પણ અમે સમજદાર અને મજબૂત કહેવાય એવા આગેવાનો સાથે અમે મુલાકાત અને મંત્રણા કરી છે. એ તમામ લોકો બહુ સકારાત્મક છે અને એમને ખૂબ ગંભીરતાપૂર્વક આ જવાબદારી પણ લીધી છે કે અમે બનતી મદદ કરીશું, બનતા પ્રયાસો કરીશું અને અમે જે સમાજમાં, સમાજ વતી જે જાહેરમાં જે વચન આપેલું છે કે અમારે કોઈને દીકરી આપવી નથી, કોઈની દીકરી રાખવી નથી, અમે અમારા વચનનું પાલન કરવા પૂરેપૂરો પ્રયત્ન કરીશું. સાગરભાઈ, કઈ રીતે જોઈ રહ્યા છો 18 તારીખનું એ મહાસંમેલન રૂની ગામ ખાતેનું? કેમ કે અત્યાર સુધી ચૌધરી સમાજે શિક્ષણ માટે, આરોગ્ય માટે, એ શિક્ષણના ભવન માટે દરેક વખતે અલગ અલગ સંમેલનો બોલાવ્યા છે. આ એ પહેલું એવું સંમેલન છે કે દીકરીએ પોતાના પરિવાર, પોતાના સમાજની અંદર પરત ફરે માટેનું એક મહાસંમેલન બોલાવ્યું છે. બિલકુલ, ચૌધરી સમાજે ભૂતકાળની અંદર શિક્ષણનું કામ હોય, સમાજ સંગઠિતનું કામ હોય, આરોગ્યના પ્રશ્નો હોય, દરેક વિષયો પર પોતાની બેઠક બોલાવી છે. ભૂતકાળની અંદર બનાસકાંઠામાં જઘન્ય અપરાધો ઘટ્યા હોય, હત્યાના બનાવો બન્યા હોય, તોય અમે બેઠકો બોલાવી છે. અને આ જે રૂનીની જે ઘટના ઘટી છે એમાં માતા પિતાએ પોતે બહાર આવીને વાત મૂકી છે કે ભાઈ અમારી સાથે આવી ઘટના ઘટી છે, આવું થયું છે અને અમારે સમાજ તરીકે આપ સૌની જરૂર છે અને આપ સમાજ તરીકે અમને સહકાર આપો. ત્યારે 18મી તારીખે આખા ગુજરાત રાજ્યના આજના ચૌધરી સમાજના યુવાનો રૂનીમાં સગત માતાના મંદિરે ભેગા થવાના છે અને ત્યાં બેસીને આ જે ઘટના ઘટી છે એની ચર્ચા પણ કરશે અને એમાં જે માગણીઓ છે એ માગણીઓ પણ મૂકશે. મુખ્ય માગણી એ પરિવારની જે આવી છે અને આપે પણ જે સાંભળ્યું છે, જોયું છે એ પ્રમાણે એ છે કે ભાઈ અમારી દીકરી અમને પરત
આપવામાં આવે. હમ. અને માલધારી સમાજના આગેવાનોએ વાત કરી છે કે ભાઈ કુવાનું પાણી કુવામાં શોભે, હમ. તો દરેક કુવાનું પાણી દરેક કુવામાં આપણે રાખીએ અને એમાં આપણે સૌ વર્તીએ તો સામાજિક સમરસતાનું ઉદાહરણ છે સામાજિક સમરસતાનો જે ભાવ છે એ આપણા બધા વચ્ચે જળવાઈ રહે હમ. અને એકતા અને સંગઠિતતા દરેક સમાજ સાથે રહે અને એમાં બધું સમાયું છે એટલે સોના જેવું છે. પણ જો આમાં 18 તારીખે સમાજ જે નિર્ણય કરે છે એ નિર્ણયની અંદર રબારી સમાજને મળવાનું થાય કે એની સાથે ચર્ચા કરવાની થાય કે બેઠક કરવાનું થાય, એમાં જો જે દીકરી પરત આપવાનો જે વિષય છે એ 19-20 થાય છે કે કઈ બીજું થાય છે તો પછી સમાજ ભેગો થઈ અને ફરી કઈ એમાં જે કઈ નિર્ણય કરવા જેવો હશે તો કરીશું અને એની ચર્ચા કરીશું. એમાં બીજી ત્રીજી કોઈ વાત નથી, પણ મૂળ વાત એટલી છે કે મુરબ્બી ઠાકરસિંહભાઈએ કહ્યું હતું કે ભાઈ અમારે દીકરી કોઈ બીજા સમાજની દીકરી જોઈતી નથી અને અમારા સમાજમાં બીજી દીકરી આવે એ અમને પોસાય એમ નથી. અમે તો એ જે વાત છે એ વાત ઉપર એમને આજે ખરા ઉતરવાનો સમય છે. માલધારી સમાજ જે ચૌધરી સમાજની દીકરી ગઈ છે એ દીકરી પરત આપી દે અને એ વિષય પૂર્ણ થાય તો બંને સમાજની અંદર સૌહાર્દની ભાવના રહે. આ મુખ્ય વાત છે. બિલકુલ. મહેન્દ્રભાઈ, જે રીતે ચર્ચાઓ ચાલી રહી હતી અને આખી મુદ્દો જ્યારે ચર્ચાઈ રહ્યો હતો અને રબારી સમાજના નિવેદનો આવી રહ્યા હતા, એક નિવેદન એવું પણ હતું કે જ્યાં એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી કે રબારી સમાજની જેટલી પણ માતાઓ બહેનો છે બધાના મોબાઈલમાં જે ઇન્સ્ટાગ્રામ છે, સ્નેપચેટ છે, બધું જ બંધ થઈ જવું જોઈએ, એક અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. તો શું એ મુખ્ય કારણ આપણે મોબાઈલને માનો, એ રબારી સમાજે મોબાઈલને માને છે કે મોબાઈલ થકી આ બધું થતું હતું? જો તમે મોબાઈલની વાત કરી, મોબાઈલના તો બે પાસા છે, સારું અને ખોટું. એટલે તમારે શું મોબાઈલમાંથી શું શીખવું લેવું અને કેવી રીતનું તમારે જોવું એ તો તમારા પોતાના ઉપર ડિપેન્ડ કરે છે. પણ રહી વાત કિંજલબેનની, તો કિંજલબેનની જે ઘટના છે એ તાજેતરની ઘટના છે અને તમે મા બાપ દુઃખી હતા એ માટે અમારા રબારી સમાજના આગેવાન ઠાકોરસિંહભાઈ રબારી અને બીજા માલધારી સમાજના યુવાનોએ સતત 10 દિવસ મહેનત કરી અને દીકરી ઘરે પરત આપી છે. અને એની અંદર હું તમને એમ કહું, વિરલભાઈ પંચાલ જે હાઈકોર્ટના વકીલ છે એમની મધ્યસ્થીને બેનને પ્રાપ્તિ આપવામાં આવી છે. હવે બંને ભાઈઓને હું વાતથી સહમત છું કે કોઈ વર્ગ દીકરી પેદા ના થાય, રબારી અને પટેલ વચ્ચે કોઈ વિખવાદ પેદા ના થાય, રબારી અને ચૌધરી વચ્ચે વિખવાદ પેદા ના થાય એ માટે બધાએ એકજૂટ થવું પડશે. અને જે ભાગેડું લગ્નનો જે કાયદો છે એ કાયદો બનવો જોઈએ, ભાગેડું લગ્ન ન થવા જોઈએ. અને કોઈ પણ સમાજની દીકરી હોય તો એના મા બાપના આશીર્વાદ રબારી સમાજ ક્યારેય નહીં જોઈ શકે. અને રબારી સમાજ 18 ગામના જે કોઈ મા બાપની જેને દીકરી ગુમાઈ છે એ દીકરીના મા બાપની સાથે અમે છીએ અને અમે બનતા પ્રમાણ અમારી મહેનત કરીશું. પણ જે ખેડાવાળી વાતનો રબારી સમાજના આગેવાનો સાથે મોહનભાઈએ કીધું કે બેઠક થઈ ગઈ છે. સાગરભાઈ ચૌધરીએ જે ગામનો જે પ્રશ્ન કીધો તો એમાં હું એવું કહેવા માંગુ છું સાગરભાઈ કે આ પ્રશ્ન આટલી તાજેતરની ઘટના નથી, 1.5 વર્ષ પહેલાની ઘટના છે. એટલે અત્યારે જો એ ઘટનાનો તમે ઉજાગર કરશો તો ગુજરાતીનો કહેવત છે કે ભાઈ મુશ્કેલી છોડી ગાભા નીકળે. એટલે આવા તો દરેક સમાજમાં નાના મોટા પ્રશ્નો બન્યા છે, મારા સમાજમાં બન્યા છે. હું પણ 1-2 પ્રશ્ન બોલી શકું. મહેન્દ્રભાઈ ઠાકરસિંહભાઈ એવું કીધું હતું કે જવતલિયા ભાઈ તરીકે મારી હવે ફરજ છે, કેમ કે એમણે જે નિવેદનો આપ્યા હતા ને નિવેદન થકી સમાજ એમની સાથે ઉભો હતો. ઠાકરસિંહભાઈએ ગઈકાલે પણ કીધું ખેડાની ઘટનાની અંદર જ્યારે એ માતા રડી રહી હતી ન્યૂઝરૂમના પ્લેટફોર્મ પર પણ ઠાકરસિંહભાઈ કીધું હતું કે જવતલિયા ભાઈ બનીને હું મદદ કરીશ તમારી કે દીકરી તમારી ઘરે પરત ફરે એમ. હું એ જ કહું છું ને, ઠાકરસિંહભાઈ જે નિવેદન આપ્યું એ સાચું છે અને ખેડૂતને બેઠક થઈ રહી છે એ મોહનભાઈએ જ કીધું. પણ જે મુનિની ઘટના છે એ તો 1.5 વર્ષની ઘટના છે. અને એ ટાઈમે તમે પૂછ્યું લો કે માલધારી સમાજ ચૌધરી સમાજ સાથે હતો અને FIRની તમામ વાતો કરી હતી. અને જે તે સમય એમને ચૌધરી સમાજના સારવાળામાં હતા છે સમજુભાઈ ચૌધરીને બધા, તો તમે એમને પણ પૂછી શકો છો રબારી સમાજ એ ટાઈમ પણ ચૌધરી સમાજ સાથે હતો. પણ હવે હું દીકરો તો કહેવા એવું માગું છું કે હવે જે 1.5 વર્ષ જૂની ઘટના છે એને તમે અત્યારે ફરીથી રિપીટ કરો તો રાષ્ટ્રીય સ્તંભ જેવું થઈ ગણાય. એટલે ટાઈમે તમે ક્યાં હતો? અને બીજી વસ્તુ અત્યારે
મારા જાણવા મુજબ સોર્સ મુજબ માહિતી મુજબ કે અમને એક દીકરો પણ છે, તો હવે એમ તો શું થાય? મહેન્દ્રભાઈ આ તો કિંજલબેન રબારી સારા એવા ગાયક કલાકાર છે, મોટું નામ છે, એટલા માટે આપણે ચર્ચા કરીએ છીએ. બાકી તો કેટલી દીકરીઓ એવી વહી ગઈ છે, કેટલા સમયથી વહી ગઈ હશે. એ રબારી સમાજમાંથી હોય, ચૌધરી સમાજમાંથી, ઘણી બધી દીકરીઓ છે. આપણે નથી ઘણા બધા કિસ્સા આવે. આ તો નામ હતું, એમને બધું ઓળખતા હતા, એટલા માટે આ ઘટના પ્રકાશમાં આવીને બધાને ખબર પડી. બાકી તો નાના ઘરની દીકરીઓને કોઈ લઈ જાય છે ને આપણે. એવું નથી ગાયક સોળેદાર હોય કે ઘરે કોઈ કામ કરતી દીકરી હોય, કોઈ પણ સમાજની હોય, દીકરી એના માતા પિતાને વહની હોય અને ભાગેડું લગ્નમાં કોઈના માતા પિતા રાજી ન હોય અને આ 24 કલાકની અંદર જે બનેલી ઘટના છે અને 24 કલાકની અંદર જે પરત ફર્યા છે અને આ જે રૂલિયાવાળી જે ઘટના છે એ તો 1.5 વર્ષ જૂની છે. હવે એમનો દીકરો છે તો આવી ઘટનાઓ તો મારા સમાજમાં પણ બની છે, પટેલ સમાજમાં પણ બની છે, ચૌધરી સમાજમાં પણ બની છે. તો 1.5-2 વર્ષ પહેલાની જે ઘટના હોય અને એ બેનને કોઈ દીકરીને બાળક થઈ ગયું હોય તો એનું તો શું કરવાનું? અને અત્યારની તાજેતરની કોઈ ઘટના હોય તો અમે અમારી મજૂરી કરીશું અને અમે ચૌધરી સમાજને છીએ અમે કોઈ વર્ગ વિગ્રહ કરવા માંગતા નથી. અમે અચાનક વર્ગની સાથે લઈને ચાલવા માંગીએ છીએ અને રબારી સમાજ કોઈ પણ દીકરીના મા બાપના આંખે ન જોઈ શકે એટલે અમે દરેકની સાથે છીએ. બિલકુલ આભાર સાગરભાઈ, મહેન્દ્રભાઈ અને વરુણભાઈ, આપ તમામ જોડાયા અને ચર્ચાની અંદર સહભાગી થયા તે બદલ. તો હવે ગુજરાતની અંદર એક મુદ્દો એ ચર્ચાની અંદર રહ્યો છે હવે કે સમાજની દીકરી એ સમાજની અંદર રહે, દીકરી એ ભાગેડું પ્રેમ લગ્નની અંદર આંતરજ્ઞાતીય લગ્ન કરે છે તો સામે પક્ષોએ સમાજના આગેવાનો દીકરી પક્ષ તરફથી એ કોઈ પણ સમાજના આગેવાનો હોય એ માતા પિતાએ તેમની પાસે મદદે જાય છે અને સમાજના આગેવાનોએ હવે મેદાનમાં આવવાની એક બાદ એક તૈયારીની શરૂઆત કરી છે. ઉત્તર ગુજરાતમાં કિંજલબેન તો ઘરે પરત ફર્યા, પરંતુ ત્યારબાદ ચૌધરી સમાજે પણ રોની ગામની અંદર માતા પિતાએ માંગ કરી કે અમને અમારી દીકરી પરત આપો અને ઠાકરસિંહભાઈ પાસે તેમને મદદ માગી. એ જ પ્રકારે ખેડાની અંદર પણ મદદ માગી, ખેડાની અંદર પણ પાટીદાર સમાજ ત્યાં ગયો હતો. એટલે હવે એ દરેક સમાજના આગેવાનો એ સમાજની દીકરીઓને પરત લાવવા માટેની તૈયારી કરી રહ્યું છે, એ બેઠકો કરી રહ્યા છે. દરેક સમાજના આગેવાનો સામસામે બેઠકો કરી રહ્યા છે. પરંતુ હવે જે સરકાર જે ભાગેડું લગ્નને લઈને જે કાયદાને લઈ વિધાનસભાની અંદર જે ચર્ચાઓ થઈ હતી, હવે એના ઉપર સૌ કોઈની આસ અને મંડાણ છે. જે બાપના ઘરે, જેના ઘરે ઘરે દીકરીઓ છે ને, દીકરીના એ બાપ એ વિચારતો હશે કે સરકારે કાયદાની વાત કરી હતી, એ કાયદો લાગુ થાય તો કદાચિત મારી દીકરી આ ભાગેડું લગ્નનો શિકાર ન બને. અને હવે એ જ આશા રાખીએ છીએ કે જલ્દીથી આ એક કાયદો જે લાગુ થવાની વાત છે એ લાગુ થાય કે જેના થકી ગુજરાતની અંદર ફરી એક વખત આ પ્રકારનો કોઈ વર્ગ વિગ્રહ અથવા તો સમાજને મેદાને ન ઉતરવું પડે. અને બે સમાજ આવા મુદ્દે તો ક્યારેય આમને સામને ન જવું જોઈએ. આપણી એ ગુજરાતની ઓળખ, આપણી સંસ્કૃતિ હંમેશા કાયમ રહેવી જોઈએ, એકતા પણ આપણી કાયમ રહેવી જોઈએ. દરેક સમાજની વાત હોય ત્યારે આપણે એક છીએ, આપણે એક ગુજરાતી થઈને દરેક મુદ્દા ઉપર લડતા આવ્યા છીએ. ત્યારે આજે પણ આપણે એક થઈ અને દરેક સમાજની દીકરી જે કોઈ પણ સમાજમાંથી આવતી હોય સમાજની અંદર જ રહે. એટલે આપણે ગુજરાતીમાં કહેવત છે કે ઘરની ઇજ્જત એ ઘરમાં જ રહે, એ પ્રકારની વાત સાથે એ હવે ચર્ચાઓનો અંત પણ થઈ રહ્યો છે. એક બાદ એક સમાજની બેઠકો પણ મળી રહી છે અને દીકરીઓ પણ પરત આવવાની શરૂઆત હવે થઈ ચૂકી છે. ત્યારે એ જોવાનું રહેશે આવનારા સમયમાં કે સરકારે ક્યારે નીતિ અને નિયમો ઘડે છે જેની સામે એક દીકરીના બાપ એ સરકારનો પણ આભાર માનતા પણ જોવા મળશે.